તારીખ 15મી માર્ચે ઓસ્ટ્રેલિયાના સિડની મહાનગર ખાતે બીએપીએસ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બેનીઝની ઉપસ્થિતિમાં ભવ્યાતિ ભવ્ય રંગોત્સવ ઉજવાયો હતો. પૂજ્ય મહંત સ્વામી મહારાજે સિડની ખાતે મંદિરના વિશાળ પરિસરમાં તપોભૂમિ નીલકંઠ વર્ણી મહારાજની વિશાળ પ્રતિમાના પ્રાંગણમાં બેઠેલા દેશ વિદેશના હજારો ભક્તો ભાવિકોને ભક્તિ રંગથી રંગ્યા હતા. આમ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતીય પરંપરા અને સનાતન ધર્મની અનુભૂતિ સાથે વડાપ્રધાને વિદાય લીધી હતી. તારીખ 15મી માર્ચે ઓસ્ટ્રેલિયામાં રંગોત્સવ ઉજવવામાં આવ્યો હોય આ કાર્યક્રમ સિડની મહાનગર ખાતે યોજાયો હતો. બીએપીએસ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દ્વારા ભક્તોને ભક્તિ રંગથી રંગ્યા હોય ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બેનીઝ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં આ ભવ્ય રંગોત્સવ ઉજવાયો હતો. પૂજ્ય મહંત સ્વામી મહારાજે સિડની ખાતે મંદિરના વિશાળ પરિસરમાં તપોભૂમિ નીલકંઠ વર્ણી મહારાજની વિશાળ પ્રતિમાના પ્રાંગણમાં બેઠેલા ભક્તોને ભક્તિ રંગથી રંગ્યા હતા.